કેમ છો સ્ટુડન્ટ્સ? ધોરણ 10ની હથોડા બેચમાં આપનું એકદમ હાર્દિક સ્વાગત છે ભાઈ. તો આઈ હોપ કે તમારી તૈયારી બહુ જબરજસ્ત રીતે ચાલી રહી હશે. જે પણ વિડીયો આવે છે તેને કન્ટિન્યુ તમે જોતા હશો અને એને જોઈને તમારી તૈયારીને આખરી ફાઇનલ ઓપ આપી રહ્યા છો. કેમ કે ફાઇનલ ઓપ એટલા માટે કેમ કે હવે ધીમે ધીમે જાન્યુઆરી લગભગ અબાઉટ ટુ જસ્ટ એન્ડ પતવા આવ્યો છે, ફેબ્રુઆરી બાકી છે અને પછી તમારી એક્ઝામ આવી જશે. તો એટલા માટે જે પણ તમે તૈયારી કરો છો તો ગંભીરતાથી થોડી કરજો. હવે અત્યાર સુધી કેવું હતું કે તૈયારી થોડી વધારે નહીં કરો તો ચાલે એવું હતું, પણ હવે તમારે તૈયારી ડાયરેક્ટ એવું સમજી લો કે ગાડીને તમારે ડાયરેક્ટ 5મા ગિયરમાં ડાયરેક્ટ શિફ્ટ કરવાની છે હવે. કેમ કે ફાઇનલ ટાઈમ આવી ગયો છે. જેમ કે ક્રિકેટમાં કેવું હોય T20માં કે પહેલી 10 ઓવર થોડું ધીમું રમો તો ચાલે, જો કે આજકાલ તો એ પણ નહીં ચાલતું, પણ છેલ્લી જ્યારે 10 ઓવર કે 5 ઓવર જ્યારે બાકી હોય તો તમારે ધબધબાટી એકદમ બોલાવી પડે. તો હવે તમારી પાસે એવો છેલ્લો ટાઈમ છે, છેલ્લો 1 મહિનો છે કે તમારે એમાં ધબધબાટી બોલાવવાની છે. તો એની માટે જે પણ વિડીયો ડેલી રોજબરોજ અથવા અમુક દિવસના આંતરે જે વિડીયો આવતા હશે તે તમારે એને જોવા પડશે અને એને જોઈને તમારે જે કંઈ તમારી તૈયારીમાં ખૂટતું હોય કે બાકી હોય એ તમારે શીખવું પડશે. તો આજના વિડીયોની આપણે વાત કરીએ તો ધોરણ 10ની હથોડા બેચનું આપણે અસાઇનમેન્ટનું પેપર ચાલે છે 3જું અને 3જા પેપરમાં સેક્શન A આપણો પતી ગયો છે અને સેક્શન B આપણે સ્ટાર્ટ કર્યો હતો. સેક્શન બીમાં આપણે મોસ્ટ ઓફ પેરેગ્રાફ તો બાકી છે હજુ. સેક્શન બીમાં શરૂઆતમાં પોયમ આવતી હતી. પોયમનો આપણો આખો મિનિંગ ભાવાર્થ સમજી ગયા, એની ઉપરથી એના જે સવાલ જવાબ આવતા હતા એને પણ આપણે સમજી ગયા. હવે આપણે જોઈશું પેરેગ્રાફ. હવે તમારે આવશે પેરેગ્રાફ. જે તમારે એક બુક આવે છે સપ્લિમેન્ટરી રીડિંગ, એમાંથી તમને પેરેગ્રાફ પૂછાશે ને એની ઉપરથી તમારે 5 સવાલના જવાબ લખવાના હશે. એ તો તમને જો કે ખબર જ હશે, બરાબર છે? ચાલો તો પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કરીએ. હવે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ રીડ કરો, વાંચો અને સવાલના જવાબ આપો, બરાબર? આવો જ્યારે પણ કોઈ પેરેગ્રાફ આવે છે તો સૌથી પહેલાં તમારે એને ધ્યાનથી જોવાની જરૂર હોય છે. પેરેગ્રાફને ધ્યાનથી જુઓ કે ટોપિક શું છે, શેની વિશે પેરેગ્રાફમાં છે અને એની ઉપરથી ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લખી શકાય એ તમારે જાતે શીખવાનું છે આમાં, બરાબર ને? આમાં ખાસ કરીને તમારી સ્કિલ, ક્વેશ્ચન તો તમને ખબર પહેલાં તો પડવી જોઈએ, થોડું તો તમને ઇંગ્લિશ આવડવું જોઈએ કે સવાલ સમજો કે સવાલમાં શું કહેવા માગે છે. મોસ્ટ ઓફના સ્ટુડન્ટનો પ્રોબ્લેમ એ હોય છે કે એ લોકોને સવાલમાં ખબર નથી પડતી, કાં તો ખબર પડે તો 50% ખબર પડે છે ને એ લોકો એવું સમજી લે કે સવાલ આ રીતે પૂછ્યો છે, પણ એકચ્યુઅલી સવાલનો મતલબ કંઈ બીજો થતો હોય છે. તો આ એક પહેલો છે ને પ્રોબ્લેમ છે થોડો. એટલા માટે થોડું ઘણું ઇંગ્લિશ શીખી લો, શબ્દ શીખી લો. એના ક્વેશ્ચનમાં જે શબ્દ આપેલા હશે એનું જો તમને થોડું ઘણું ગુજરાતી કરતાં આવડતું હશે ને તો તમને સવાલ સમજવામાં ઇઝી પડશે, બરાબર? ચલો તો જોઈએ. પહેલાં પેરેગ્રાફ સમજી લઈએ કે પેરેગ્રાફમાં શું કહેવા માગે છે. ચલો પેન આપણે બદલી નાખીએ, થોડી મસ્ત કરી નાખીએ. મધર વોઝ સરપ્રાઇઝડ. મધર વોઝ સરપ્રાઇઝડ એટલે કે માતાજી હતી તે એકદમ સરપ્રાઇઝ, આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. લુકિંગ એટ ધ સ્ટ્રેન્જર. લુકિંગ એટનો મતલબ થાય ના તરફ જોવું, તો કોના તરફ માતા જોઈ રહી હતી? સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જરનો મતલબ શું થાય? અજાણ્યા વ્યક્તિ. વ્યક્તિ સ્ત્રી હોય કાં તો પુરુષ હોય, બંનેને શું કહેવાય? સ્ટ્રેન્જર કહેવાય. તો લુકિંગ એટ ધ સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યા વ્યક્તિ તરફ જોઈ રહી હતી. હી વોઝ બિશંબર. જે અજાણ્યા વ્યક્તિનું નામ કીધું છે કે માતાએ જે અજાણ્યા વ્યક્તિને જોઈને સરપ્રાઇઝ થઈ ગઈ હતી, તો એ અજાણ્યા વ્યક્તિનું નામ શું હતું? તો કે બિશંબર. ફતિક્સ મેટર્નલ અંકલ. મેટર્નલ અંકલ એટલે શું હતા? કાકા. હવે આપણે ઇંગ્લિશમાં એક વસ્તુ ક્લિયર છે, અંકલ હોય ને એટલે બધા શું સમજે છે? કાકા, બરાબર છે? પણ અંકલ 2 પ્રકારના આવે, મેટર્નલ અને પેટર્નલ. મેટર્નલનો મતલબ એવો થાય કે માતા તરફથી, માતૃપક્ષ તરફથી હોય તેને મેટર્નલ કહેવાય, અને પેટર્નલ હોય જે પિતૃ એટલે પપ્પા તરફથી હોય, બરાબર? તો અહીં કીધું છે ને, જો અંકલ તો છે જ, એટલે અંકલ એટલે ખાલી કાકા ના હોય. અંકલ કેવા છે? મેટર્નલ અંકલ. મેટર્નલ અંકલનો મતલબ થાય માતાનો ભાઈ, મામા, બરાબર? મામા છે, માસા છે, એ બધાને કહેવાય મેટર્નલ અંકલ. પેટર્નલ અંકલ હોય તો પિતાના ભાઈ, કાકા છે, ફુવા છે, બરાબર? પિતૃપક્ષ તરફથી કહેવાય. એટલે આમાં શું કીધું છે? એ જે બિશંબર હતો તે કોણ હતો? તો કે ફતિક્સ મેટર્નલ અંકલ. ફતિક નામનો છોકરો છે એના મામા હતા, પેટર્નલ અંકલ. પછી શું થયું? તો કે સી વેલકમ્ડ હિમ. જે માતા છે તેમને મામાને શું કર્યા? વેલકમ કર્યા પ્રેમથી. વેલકમ હિમ એન્ડ ટચડ હિઝ ફીટ. ટચ એટલે ટચ કરવું થાય. હિઝ ફીટ શું ટચ કર્યા?
તેના પગ ચરણ સ્પર્શ કરે, એમ કરીને પગે લાગે ને, બરાબર, તો ટચડ હિઝ ફીટ, તેના પગ મતલબ કે આશીર્વાદ લીધા. બિસમ્બર કેમ ટુ સી, બિસમ્બર કેમ એટલે બિસમ્બર આવેલો હતો, સી એટલે જોવા માટે, હી સિસ્ટર એટલે તેની બહેનને, આફ્ટર મેની યર્સ, આફ્ટર મેની યર્સ એટલે ઘણા વર્ષો પછી બિસમ્બર તેની બહેનને જોવા માટે શું કરેલો તો કે આવ્યો હતો. ચલો, તો આટલો પેરેગ્રાફ ક્લિયર આપણો. ધ બ્રધર આસ્કડ અબાઉટ ધ સ્ટડીઝ ઓફ ધ ટુ બોયઝ, જે ભાઈ હતો, બિસમ્બર ભાઈ હતો ને, કોનો ભાઈ હતો તો કે માતાનો, બરાબર, જે માતાની અંદર વાત કરી છે તે. ધ બ્રધર આસ્કડ, તો ભાઈએ પૂછ્યું, આવીને પૂછ્યું, શેની વિશે પૂછ્યું, અબાઉટ ધ સ્ટડીઝ ઓફ ધ ટુ બોયઝ, એટલે જે બે છોકરા હતા એમના સ્ટડી એટલે કે અભ્યાસ વિશે પૂછ્યું. નહીં આપણી ઘરે કોઈ મહેમાન આવે, મામા આવે, માસા આવે, કાં તો ફૂ આવે, તો આવીને પહેલાં પૂછે કે ભાઈ કેવું ચાલે છે ભણવાનું બંને છોકરાઓનું, બરાબર ચાલે છે ને, હોશિયાર છે ને, બરાબર, હા, તો નોર્મલી આવું પૂછ્યું. તો આસ્કડ અબાઉટ ધ સ્ટડીઝ ઓફ ધ ટુ બોયઝ. ધ સિસ્ટર સેડ ધેટ, તો સિસ્ટર સેડ ધેટ એટલે સિસ્ટરે શું કીધું, સિસ્ટરે કીધું કે ફતિક વોઝ અ ન્યુસેન્સ ફોર હર. ન્યુસેન્સનો મતલબ શું થાય, ન્યુસેન્સ, ન્યુસેન્સનો મતલબ થાય ત્રાસદાયક, ત્રાસ આપનારું, ત્રાસ આપનારું, ન્યુસેન્સ, બરાબર. ફતિક વોઝ અ ન્યુસેન્સ એટલે ફતિક શું છે ભાઈ, એની માટે એક ત્રાસ લાગે છે એને, કેમ છે જોઈએ. ફતિક વોઝ અ ન્યુસેન્સ ફોર હર, ફતિક તેની માટે શું છે, ત્રાસદાયક છે, બરાબર છે. પછી હી વોઝ ડિસઓબિડિયન્ટ, ડિસઓબિડિયન્ટનો મતલબ શું થાય તો કે આજ્ઞાનું પાલન ન કરનાર. એક વસ્તુ સમજો, ઓબિડિયન્ટ હોય ને, ઓબિડિયન્ટનો મતલબ થાય આજ્ઞાંકિત, મતલબ કે આજ્ઞાનું પાલન કરનાર, બરાબર. અને ડિસઓબિડિયન્ટ હોય તો ડિસઓબિડિયન્ટનો મતલબ એવો થાય કે આજ્ઞાનું પાલન ના કરનાર, કોઈનું કહેલું માનનાર નહીં, બરાબર. તો હી વોઝ ડિસઓબિડિયન્ટ. હવે એની માતા છે ને છોકરાની કમ્પ્લેન કરે છે, બરાબર, કે આ છોકરો કેવો છે, ડિસઓબિડિયન્ટ છે એટલે કે આજ્ઞાનું પાલન, કોઈનું કહેલું માનતો નથી પહેલાં તો. એન્ડ વાઇલ્ડ, વાઇલ્ડ એટલે જંગલી જેવો છે થોડો, હોય ને અમુક છોકરા ઘરમાં આખો દિવસ તોફાન મસ્તી કર્યા કરે, ભણવામાં જરીક પણ ધ્યાન ના હોય, બરાબર, તો આપણે એક એવો હતો, વાઇલ્ડ, જંગલી હતો. બટ માખન વોઝ વેરી ગુડ, એનો જે બીજો છોકરો હતો ને એનું નામ હતું માખન, પહેલા છોકરાનું નામ હતું ફતિક અને સેકન્ડ જે ચાઇલ્ડ હતો, જે બોય હતો, એનું નામ શું હતું, માખન. બટ માખન વોઝ વેરી ગુડ, તો માતા કહે છે કે આ તો હાવ જંગલી જેવો છે ફતિક, ડિસઓબિડિયન્ટ છે એટલે કોઈનું કહેલું માનતો નથી, વાઇલ્ડ જંગલી જેવો છે. બટ ફતિક, માખન વોઝ વેરી ગુડ, માખન બહુ સારો છે. એન્ડ જેન્ટલ, જેન્ટલ માણસ એટલે કેવો, નમ્ર, વિનમ્ર વ્યક્તિ છે, બરાબર, દરેક બી તોફાન નથી કરતો, કમ્પ્લીટ સિન્સિયર છે, કહીએ ને આપણે. ચલો, એની પછી શું કહે છે, એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ, ફોન્ડ ઓફ, વેરી ફોન્ડ ઓફ, ફોન્ડ ઓફનો મતલબ શું થાય, ના નું શોખીન, ના શોખીન મતલબ કોઈ શોખીન હોવ, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુનું શોખીન. માતા કહે છે એ તે કેવું છે તો કે વેરી ફોન્ડ ઓફ રીડિંગ, વાંચવાનો બહુ શોખીન છે ભાઈ, એને કહેવું નથી પડતું, આખો દિવસે વાંચ્યા જ કરે, બરાબર, તો બહુ ડાયો છોકરો કહેવાય આ. બિસમ્બર કાઇન્ડલી ઓફર્ડ, બિસમ્બરે ઓફર કરી, કાઇન્ડલી પ્રેમથી, બિસમ્બર કાઇન્ડલી ઓફર્ડ ટુ ટેક ફતિક ટુ કોલકાતા. બિસમ્બરે ઓફર કરી એની બેનને કે ચલો ભાઈ હું બિસા જે છે, શું નામ છે એનું, ફતિક, ફતિકને ક્યાં લઈ જાઉં, કોલકાતા, કલકત્તા લઈ જઈશ એને હું. એન્ડ એજ્યુકેટ હિમ, અને તેને શું કરીશ, એજ્યુકેટનો મતલબ થાય શિક્ષણ આપીશ, કેમ કે એજ્યુકેશન આખો મતલબ જ શું થાય, શિક્ષણ. એજ્યુકેટ હિમ એટલે હું તેને ભણાવીશ, ધેર એટલે ત્યાં, વિથ હિઝ ઓન ચિલ્ડ્રન, ઓન એટલે પોતાનું, ઓનનો મતલબ શું થાય, પોતાનું. ફતિક તારું કહેલું નથી માનતો, કોઈ વાંધો નહીં, હું ફતિકને મારા ઘેર લઈ જઈશ અને ત્યાં એને શું કરીશું, ભણાવીશ, બરાબર, મારા પોતાના બાળકો સાથે. ધ વિડો મધર, વિડો એટલે વિધવા થાય, હા ભાઈ યાદ રાખજો, વિડો, વિડોનો મતલબ શું થાય તો કે વિધવા. એક બીજું પણ આવે ને, વિન્ડો આવે, એક વિન્ડો વચ્ચે એન લાગે, વિન્ડોનો મતલબ થાય બારી, જ્યારે વિડોનો મતલબ શું થાય, વિધવા. ધ વિડોડ મધર એટલે જે વિધવા માં હતી, એગ્રીડ રેડીલી, એ શું થઈ ગઈ, એગ્રી થઈ ગઈ, અને રેડીલી, રેડીલીનો મતલબ થાય તાત્કાલિક,
તાત્કાલિક રેડી થઈ ગઈ. ફતિક એગ્રીડ ટુ ગો કોલકાતા. ફતિક પણ એગ્રી થઈ ગયો. ફતિક કે હા ચાલો ચાલો મામા હું તમારે જોડાઈશ. બરાબર, છોકરો ખુશ થઈ ગયો. ફતિક એગ્રીડ ટુ ગો કોલકાતા જોયફુલી. જોયફુલી એટલે આનંદ રીતે, આનંદી, ખુશીથી રેડી થઈ ગયો કે હા ભાઈ હું આવીશ. હી વોઝ વેરી ઈગર. ઈગરનો મતલબ થાય આતુર, જિજ્ઞાસુ. કોઈક નવી વસ્તુ જાણવા માટે કે શીખવા માટે અમુક લોકો હોય ને, જિજ્ઞાસુ હોય, આતુર હોય, તો એને કહેવાય હી વોઝ વેરી ઈગર. તે ઘણો આતુર હતો, એની અંદર ઘણી જિજ્ઞાસા હતી. ફોર ધેટ, એટલે એને ખુશી થઈ કે ચલો મામા જોડે જવા મળશે, કલકત્તા જવા મળશે, ત્યાં જઈને એમની સાથે ભણીશ, એ માટે એમને ઈગર હતો. એટ નાઇટ, એટ નાઇટ એટલે રાત્રે. હી લેડ અવેક. અવેકનો મતલબ થાય જાગૃત. અવેકનો મતલબ શું થશે? જાગૃત. લેડ એટલે પડ્યા રહેવું થાય, એનું ભૂતકાળ છે લેડ, એટલે તે જાગતો પડી રહેલો. લેડ એટલે પહેલા તો પડી રહેલો, અને અવેક એટલે કેવો? જાગૃત અવસ્થામાં. ફતિક આખી રાત જાગૃત અવસ્થામાં, મતલબ કે જાગતો પડી રહેલો. મોસ્ટ ઓફ ધ ટાઈમ. મોસ્ટ ઓફ ધ ટાઈમ એટલે મોટા ભાગે. એઝ અ પાર્ટિંગ ગિફ્ટ હી ગીવ માખણ હિઝ ફિશિંગ રોડ. બરાબર, એઝ અ પાર્ટિંગ ગિફ્ટ, ગિફ્ટ તરીકે હી ગેવ માખણ, તેને માખણને આપ્યું. એટલે એનો ભાઈ જે હતો નાનો તેને શું આપ્યું? ફિશિંગ રોડ. ફિશ એટલે માછલી થાય, ફિશિંગ રોડ માછલી પકડવાનો જે સરિયો હતો એને ગિફ્ટ તરીકે આપ્યો. પછી હિઝ બિગ કાઇટ, તેની મોટી પતંગ હતી તે આપી. એન્ડ હિઝ માર્બલ્સ. માર્બલનો મતલબ શું થાય? લખોટીઓ. તો આટલી વસ્તુ એના નાના ભાઈને આપી કલકત્તા જતા પહેલા. બરાબર, તો આ તો આપણો પેરેગ્રાફ. આઈ હોપ કે પેરેગ્રાફમાં તમને સારી રીતે ખબર પડી હશે. ચલો, તો પેરેગ્રાફ તો પતી ગયો. હવે જોઈએ સવાલના જવાબ એની પરથી. પહેલો સવાલ શું કહે છે? વાય વોઝ મધર સરપ્રાઇઝડ ટુ સી ધ સ્ટ્રેન્જર. વાય એટલે શા માટે? વાયનો મતલબ થાય શા માટે. વાય વોઝ મધર સરપ્રાઇઝડ. શા માટે પેલી માતા સરપ્રાઇઝ થઈ ગઈ? સી એટલે જોઈને, સ્ટ્રેન્જર, સ્ટ્રેન્જર એટલે પેલા અજાણ્યા માણસને. બરાબર, તો તમારે એના આન્સર આવી રીતે લખવાનો. જો પહેલા તો એ લખવાનું કે ધ મધર. પહેલા તો તમારે આ રીતે લખવાનું કે ધ મધર વોઝ સરપ્રાઇઝડ. આટલું લખવાનું પહેલા. ધ મધર વોઝ સરપ્રાઇઝડ ટુ સી ધ સ્ટ્રેન્જર. આ સવાલ જે તમને પૂછ્યો ને એનો એક ભાગ તમારે લખી નાખવાનો જ્યારે વાયથી સવાલ હોય ત્યારે, કે ધ મધર વોઝ સરપ્રાઇઝડ ટુ સી ધ સ્ટ્રેન્જર બીકોઝ એ અજાણ્યો વ્યક્તિ કોણ હતો? તેનો ભાઈ હતો. બીકોઝ હી વોઝ હર બ્રધર. બરાબર, બીકોઝ હી વોઝ હર બ્રધર. આમાં લખેલું છે ને કે ધ મધર વોઝ સરપ્રાઇઝ લુકિંગ એટ ધ સ્ટ્રેન્જર. અજાણ્યા માણસને જોઈને સરપ્રાઇઝ થઈ ગઈ. હી વોઝ બિશંબર, ફતિક્સ મેટર્નલ અંકલ. મેટર્નલ અંકલ, ફતિકનો મેટર્નલ અંકલ. ફતિકનો મામા થાય તો પેલીનો કોણ થાય? સિમ્પલ, એનો ભાઈ થાય. સગો ભાઈ કે કાકા મોટાનો એની અંદર કોઈ વાત કરી નથી. આપણે જસ્ટ ખાલી શું લખવાનું? ભાઈ એનો. બરાબર, ચલો બીજું. વોટ ડીડ મધર સે અબાઉટ ફતિક. વોટ એટલે શું થાય? ડીડનો મતલબ થાય તો ભૂતકાળ થાય ડીડ એટલે તો વોટ ડીડ મધર સે, માતાએ શું કહ્યું? અબાઉટ ફતિક, ફતિક વિશે શું કહ્યું માતાએ? તો માતાએ ફતિકની બહુ જ બધી કમ્પ્લેન્ટ કરેલી ને કે ફતિક એમ ને ફતિક તેમ. તો જોઈએ તો તમારો જવાબ આવશે માતા ધ સિસ્ટર સેડ ધેટ. અહીંથી સ્ટાર્ટ થશે તમારો જવાબ, અહીંથી સ્ટાર્ટ થશે. જો બરાબર, આપણે પેન પાછી બદલી લઈએ થોડી. અહીંથી કે ફતિક વોઝ અ ન્યુસન્સ, ફતિક ત્રાસ છે. ફોર હર હી વોઝ ડિસઓબિડિયન્ટ એન્ડ વાઇલ્ડ. બરાબર, આટલો તમારો જવાબ આવશે ભાઈ. જો આ તમારે લખવાનું કે ધ મધર સેડ ધેટ. સવાલમાં શું કીધું છે તમને? કે વોટ ડીડ મધર સે. તો તમે જ્યારે જવાબ લખો તો તમારે આ રીતે લખવાનું. પહેલા તો કે ધ મધર સેનું થઈ જશે સેડ ધેટ. મમ્મીએ એવું કીધું કે, પછી જે લીટી છે ને બેઠી તે લખી નાખવાની. ધ મધર સેડ ધેટ ફતિક વોઝ અ ન્યુસન્સ ફોર હર. ફતિક તેની માટે ત્રાસ હતો.
હી વોઝ ડિસઓબિડિયન્ટ એટલે તે આજ્ઞાંકિત નહોતો. એન્ડ વાઇલ્ડ, વાઇલ્ડ એટલે ભાઈ કેવો હતો? થોડો જંગલી હતો. બરાબર, તો આ તમારો જવાબ થશે. એની પછી કે વોટ ડીડ મધર સે અબાઉટ માખણ. માતાએ માખણ વિશે શું કીધું? માખણ વિશે તો બહુ સારી વાત કીધેલી કે આ માખણ તો બહુ ડાયો છોકરો છે, અલ્લાહની ગાય જેવો છે. બરાબર, હા, તો માખણ વિશે શું કીધું? જો તમારે પહેલા તો એવું લખવાનું. જો પહેલા તો આપણે લખ્યું ને એ તો લખવાનું પહેલા કે મધર સેડ ધેટ. માતાએ એવું કીધું. હવે માતાએ શું કીધું એ જોઈએ આપણે. અહીંથી લખવાનું, અહીંથી તમારો જવાબ સ્ટાર્ટ થશે કે માખણ વોઝ વેરી ગુડ. માખણ ઘણો સારો હતો. એન્ડ જેન્ટલ, જેન્ટલ એટલે કેવો હતો? નમ્ર હતો. બરાબર, જેન્ટલ એટલે કેવો હતો? નમ્ર હતો. એન્ડ વેરી ફોન્ડ ઓફ રીડિંગ. આટલે સુધી તમારો જવાબ આવશે. અહીં સુધી તમારો જવાબ આવશે કે હી વોઝ વેરી શું હતો ભાઈ? ભૂલી ગયો. હી વોઝ વેરી ફોન્ડ ઓફ રીડિંગ. વાંચવાનો શોખીન હતો. વેરી જેન્ટલ હતો ને વેરી ગુડ. બરાબર, તો આ તમારો જવાબ આવશે. તો માતાએ માખણની આ તારીફ કરી. પછી 22મો, વોટ ડીડ બિશંબર ઓફર. બિશંબરે શું ઓફર કરેલી? બરાબર, તો બિશંબરે શું ઓફર કરેલી? જો આ રહ્યું, બેઠું જ છે અહીંથી. જો અહીંથી આવશે. બિશંબર કાઇન્ડલી ઓફર્ડ ટુ ટેક ફતિક ટુ કોલકાતા એન્ડ એજ્યુકેટ હિમ ધેર વિથ હિઝ ઓન ચિલ્ડ્રન. બેઠું જવાબ છે. લો, આમાં બનાવવાનું કંઈ થતું છે નહીં. તમારે બેઠી લીટી આ ટપકાઈ દેવાની છે, મતલબ કે લખવાની છે. બિશંબર કાઇન્ડલી ઓફર્ડ. બિશંબરે પ્રેમથી ઓફર કરી ટુ ટેક ફતિક ટુ કોલકાતા. ટેક એટલે લઈ જવું. ફતિકને ક્યાં લઈ જવાનું? કોલકાતા. એન્ડ એજ્યુકેટ હિમ, અને તેને ભણાવીશું. ધેર એટલે ત્યાં. વિથ હિઝ ઓન ચિલ્ડ્રન. ઓન એટલે પોતાના બાળકો સાથે ફતિકને હું ત્યાં બનાવીશ. તો ધીસ ઇઝ યોર આન્સર. સીધો જવાબ છે આનો. બરાબર, સીધો એકદમ સ્મૂથ હાઈવેની જેમ. કોઈ ખાડા ટેકરા નહીં, મતલબ કે કોઈ વિચારવાનું નહીં. તમારે બેઠું લખી નાખવાનું છે. એની પછી વોટ ડીડ બિશંબર ઓફર. આ તો આવી ગયું. ચલો એની પછી વોટ વોઝ ફતિક્સ રિએક્શન. રિએક્શન એટલે પ્રતિક્રિયા. રિએક્શનનો મતલબ થાય કોઈ તમને ઓફર આપે, કોઈ તમને કોઈ વાત કરે તો તમારું રિએક્શન, તમારી પ્રતિક્રિયા કેવી હોય. તો ફતિકનું રિએક્શન કેવું હતું? તો તમારે લખવાનું કે ફતિક એગ્રીડ. ફતિક એગ્રીડ એટલે ફતિકે હા પાડી દીધી ટુ ગો કોલકાતા જવાની. જોયફુલી એટલે આનંદિત થઈને. હી વોઝ વેરી ઈગર. હી વોઝ એટલે તે હતો. વેરી ઈગર એટલે એકદમ જિજ્ઞાસુ, આતુર હતો. ફોર ધેટ. બરાબર. એન્ડ એટ નાઇટ, આખી રાત. હી લેડ અવેક, તે જાગતો પડી રહ્યો. મોસ્ટ ઓફ ધ ટાઈમ. આખી રાત તે, જ્યારે આપણે કોઈ બહાર જવાની કોઈ ખુશી હોય તો રાત્રે લાસ્ટ નાઇટે આપણે ઊંઘ ના આવે. ફતિકને પણ હા લેવા જતા, તેને પણ ઊંઘ આવી નહીં. અને આખી રાત તે મોસ્ટ ઓફ શું થયો? તો કે જાગતી અવસ્થામાં ભાઈ પડી રહ્યો. તો આ તમારો આન્સર. બરાબર, તો ચલો પેરેગ્રાફ પતી ગયો. એના સવાલ અને જવાબ બંને કમ્પ્લીટ રીતે પતી ગયા. નેક્સ્ટ જોઈએ હવે. આનું કોઈ કામ નહીં અને કરી નાખીએ આપણે. હવે ડેટા આપેલો છે તમને કે રીડ ધ ડેટા, ગિવન ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડેટા કોઈ માહિતી તમને આપેલી છે, એની પરથી તમારે સવાલના જવાબ લખવાના છે. બરાબર, તો માહિતી જોઈ લઈએ એની વિશે છે. આઈ હોપ કે તમને વિડીયોમાં કમ્પ્લીટ દેખાતું હશે. બરાબર, ચલો. ના દેખાતું તમને વાંચીને સંભળાઈ લો. શું લખ્યું છે? સેલ 20% ડિસ્કાઉન્ટ આપે છે. સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ. બરાબર, ભાઈ કોઈને વિડીયોમાં ઇમેજ આ ચિત્ર ક્લિયર દેખાતું ના હોય તો તમારી પાસે જો અસાઇનમેન્ટ હોય તેની અંદર આપેલું જ છે, તમે જોઈને બેસી શકો છો. અને એ પણ ના હોય તો હું બોલું છું, ભલે તમને દેખાતું ના હોય, હું તમને બોલીને સંભળાવું છું, તો એમાં તમે લોકો થોડું ધ્યાન આપજો. તો શેની વિશે વાત કરી છે? સેલ અને સેલ. 20% ડિસ્કાઉન્ટ, સારી એન્ડ ડ્રેસ મટીરિયલ ઓનલી એટ દુલ્હન. દુકાનનું નામ શું આપ્યું છે? દુલ્હન. ક્યાં આવેલી છે? સેન્ટ્રલ મોલ આંબાવાડી. ક્યાં આવેલી છે? સેન્ટ્રલ મોલ આંબાવાડી. ફોન નંબર પણ એનો આપેલો છે 26340344. એનો ફોન નંબર પણ આપેલો છે. ઓપન ઓન ઓલ ડેઝ. ઓપન એટલે ખુલ્લી રહે છે. ઓલ ડેઝ એટલે સર્વ, બધા જ દિવસે. બરાબર. ટાઈમ આપેલો છે 9 AM, 9 વાગ્યાથી લઈને 9
PM, એટલે રાત્રિના 9 વાગ્યા સુધી. બરાબર. તો એક ડેટા આપેલો છે, દુલ્હન સેલ છે, સાડી અને ડ્રેસ મટીરિયલ વેચે છે આ લોકો. ક્યાં આવેલી છે? સેન્ટ્રલ મોલ આંબાવાડીમાં આવેલી છે. તો એના રિલેટેડ તમારે સવાલના જવાબ હવે લખવાના છે. તો જોઈએ. પહેલો સવાલ તમારો, કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? એકદમ ઇઝી સવાલ છે, છતાં પણ ઘણા બધા સ્ટુડન્ટોને છે ને આ જવાબ લખવામાં પ્રોબ્લેમ થાય, કેમ કે એ લોકોની મેઇન પ્રોબ્લેમ શું હોય છે? વાક્યરચના. વાક્યરચના એ લોકોથી બેસતી નથી. પહેલાં લખી દેશે ઇઝ લખશે, પછી અંદર નેમ લખશે, પછી શોપ લખશે, પછી જે નામ છે ઓરિજિનલ તે પાછળ લખશે. આવું ના હોય. એક બેઝિક નિયમ છે. વાક્યમાં સૌથી પહેલાં કરતા આવે. બરાબર. તો આમાં કરતા શું થશે? તો કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તો તમારે આન્સર આથી લખવાનો. પહેલાં લખવાનું ધ નેમ ઓફ ધ શોપ, પછી ઇઝ છે કે વોઝ છે? તો કે ઇઝ છે, તો ઇઝ લખો. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, ઇન્વર્ટેડ કોમામાં લખવાનું દુલ્હન, કેપિટલમાં. સ્મોલમાં લખો તો વાંધો નહીં, મને કેપિટલમાં લખો ને નીચે અંડરલાઈન કરો, એટલે પેપર ચેક કરનારને ક્લિયરલી ખબર પડે કે આ એનો જવાબ છે. બરાબર. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ દુલ્હન. ચલો બીજું જોઈએ. વેર એટલે ક્યાં થાય? વેર ઇઝ ઇટ સિચ્યુએટેડ? ભાઈ સિચ્યુએટેડનો મતલબ થાય આવેલું છે. કયા સ્થાન, કઈ જગ્યા ઉપર આવેલું છે, સિચ્યુએટેડનો મતલબ. તો વેર ઇઝ ઇટ સિચ્યુએટેડ? તો તમારો આન્સર લખવાનો કે ઇટ, અંદર શું છે? ઇઝ છે, તો બીજા પર ઇઝ આવશે. ઇટ ઇઝ સિચ્યુએટેડ એટ, પછી સરનામું મેં તમને કીધેલું, એટ ધ સેન્ટ્રલ મોલ, પછી આંબાવાડી. ઇટ ઇઝ સિચ્યુએટેડ એટ ધ સેન્ટ્રલ મોલ આંબાવાડી. સેન્ટ્રલ મોલ આંબાવાડીમાં આવેલું છે. ત્રીજું, વોટ ડઝ ધ શોપ સેલ? શોપ એટલે દુકાન થાય, સેલ એટલે શું થાય? વેચાણ કરવું અથવા વેચવું. તો વોટ ડઝ ધ શોપ સેલ? દુકાન શું વેચે છે? તો દુકાન શું વેચે છે? જોઈ લઈએ. શું વેચે છે? સાડીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ. શું વેચે છે? સાડી અને ડ્રેસ મટીરિયલ. તો તમારે જવાબ લખવાનો ધ શોપ. પહેલા લખવાનું ધ શોપ. સેલ્સ, ડઝ નીકળી જાય. ડુ અને ડઝ સવાલ પૂછવા માટે જ વપરાય, જવાબમાં એ નીકળી જાય. ધ શોપ સેલ્સ આવશે, સેલની બાજુમાં એસ લાગશે, કેમ કે શોપ એટલે કોણ? દુકાન. એક વચન, ત્રીજો પુરુષ એક વચન. બરાબર. એટલે ક્રિયાપદની બાજુમાં શું લાગે? એસ લાગે. આ મેં તમને ઘણી વાર સમજાયેલું છે. ધ શોપ સેલ્સ સારીઝ એન્ડ ધ ડ્રેસ મટીરિયલ. એકદમ ઇઝી છે, એટલા માટે બોર્ડ ઉપર લખતો નથી. ધ શોપ સેલ્સ સારીઝ એન્ડ ધ ડ્રેસ મટીરિયલ. ચલો ડન. એની પછી કે હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ? હાઉ મચ એટલે કેટલું છે, શું છે? ડિસ્કાઉન્ટ. બરાબર. તો ડિસ્કાઉન્ટ કેટલા ટકા છે? પહેલું જ લખેલું છે 20%. 20% ડિસ્કાઉન્ટ એ લખેલું છે ને, કે 20% ડિસ્કાઉન્ટ. તો સવાલ શું છે કે હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ? તો તમારે લખવાનું કે 20% ઇઝ ધ ડિસ્કાઉન્ટ. બરાબર. આ રીતે લખશો તોય ચાલશે કે હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ. તો બીજે જો આ રીતે લખો તોય ચાલશે કે 20% ઇઝ ધ ડિસ્કાઉન્ટ. ને આ રીતે તમને ના લખવું હોય તો બીજી રીતે પણ લખી શકો છો કે ધ ડિસ્કાઉન્ટ ઇઝ 20%. બંને રીતે કમ્પ્લીટ છે, બંને રીતે તમે લખી શકો છો. બરાબર. નેક્સ્ટ, વેન એટલે ક્યારે? વેન કેન યુ વિઝિટ ધ શોપ? વેનનો મતલબ શું થશે? ક્યારે. વેન કેન યુ વિઝિટ ધ શોપ મતલબ કે તમે દુકાનની મુલાકાત ક્યારે લઈ શકો છો? તો મેં તમને આકૃતિમાં બતાવેલું છે ને ડેટામાં, કે આ ક્યારે ખુલ્લી રહે છે, આનો ટાઈમિંગ કયો છે? 9 AM to 9 PM. સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી. તો તમને એ જ પૂછ્યું છે કે વેન કેન યુ વિઝિટ ધ શોપ? તો આપણે લખવાનું કે વી કેન. તમને અંદર યુ આપ્યું છે એટલે તમારી માટે, મતલબ આપણી માટે. તો અંદર એવું લખવાનું કે વી કેન વિઝિટ ધ શોપ. આપણે દુકાનની મુલાકાત લઈ શકીએ બિટવીન, અંદર શું લખવાનું? બિટવીન 9 AM to 9 PM.
સવારના 9 વાગ્યાથી રાત્રિના કેટલા વાગ્યા સુધી? તો કે 9 વાગ્યા સુધી. બરાબર, ચલો. તો આ પતી ગયું. એની પછી શું સ્ટાર્ટ થાય છે? રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઇન્ટરવ્યૂ તમારે વાંચવાનો છે. અમુક ટાઈમે અંદર ઇન્ટરવ્યૂ આપે, અમુક ટાઈમે કોઈ બે જણા વચ્ચેની કન્વર્ઝેશન આપે. બરાબર, તો એની પરથી તમારા સવાલ જવાબ પૂછાય છે. તો આમાં ઇન્ટરવ્યૂ આપેલો છે, તો ઇન્ટરવ્યૂ તમારે વાંચવાનો છે અને એના લગતા એના રિગાર્ડિંગ સવાલના જવાબ આપણે આપવાના છે. તો ઇન્ટરવ્યૂમાં શું કીધું છે? પહેલું છે સરિતા. સરિતા કહે છે ઉમંગ, વાય એટલે શા માટે, વાય ડુ યુ લુક એટલે દેખાય છે સો સેડ. ભાઈ સેડનો મતલબ થાય દુઃખી, અપસેટ. સરિતા પૂછે છે ઉમંગને કે વાય ડુ યુ લુક સો સેડ, તું કેમ આટલો દુઃખી દેખાય છે? ઉમંગ કહે છે આઈ હેવ ફેલ થઈ ગયો છું મિઝરેબલી ઇન મેથ્સ. ભાઈ મિઝરેબલનો મતલબ થશે દુઃખી, ખરાબ રીતે, ના ગમતી રીતે. બરાબર, તો ઉમંગ એવું કહે છે કે આઈ હેવ ફેલ્ડ, હું ફેલ થઈ ગયો છું મિઝરેબલી એટલે ખરાબ રીતે, દુઃખી રીતે, ઇન મેથ્સ ગણિતમાં, દુઃખદ રીતે ગણિતમાં ફેલ થઈ ગયો છે. ભાઈ તૈયારી નહીં કરી હોય, બરાબર, રખડા કરતો હશે આખો દિવસ. સરિતા કહે છે ફેલ્ડ મિઝરેબલી, દુઃખદ રીતે ફેલ થયો છે. એની પછી વોટ ડુ યુ મીન. ભાઈ મીનનો મતલબ થાય, મીનનો મતલબ જ થાય મતલબ. વોટ ડુ યુ મીન એટલે કે તારો મતલબ શું છે કહેવાનો, તું શું કહેવા માંગે છે? બરાબર. ઉમંગ કહે છે આઈ ગોટ એટલે મેં મેળવ્યા છે ઓનલી 5 આઉટ ઓફ 50. ભાઈ એના કેટલા માર્ક આવ્યા છે? 50માંથી કેટલા માર્ક? ખાલી 5 માર્ક. બરાબર. આઈ હેવ ગોટ મને મળ્યા છે 5 આઉટ ઓફ 50 એટલે કે 50માંથી મને કેટલા માર્ક મળ્યા છે? જસ્ટ 5 માર્ક. બરાબર, બહુ ડેન્જર માણસ લાગે છે. સરિતા કહે છે ધેટ્સ ટુ બેડ, બહુ ખરાબ કહેવાય યાર આ તો. સરિતા કહે છે ધેટ ઇઝ ટુ બેડ, મતલબ કે આ તો બહુ ખરાબ કહેવાયેલા. બરાબર, આખો દિવસ તૈયારી હું કરી. એની પછી ઉમંગ કહે છે ઓ આઈ એમ સો અશેમ્ડ. અશેમ્ડ એટલે શરમ. માય સેલ્ફ એટલે મારી જાત પ્રત્યે શું છું? અશેમ્ડ. અશેમ્ડ એટલે મને શરમ આવે છે, મારી જાત પ્રત્યે મને બહુ શરમ આવે છે. બરાબર, તમારું જ્યારે એવું રિઝલ્ટ આવે, બહુ જ ખરાબ માર્ક આવે, તો તમને લાગે કે ઘેર જઈને મમ્મી પપ્પા મારું રિઝલ્ટનું પૂછશે, માર્કશીટ બતાવવાનું કહેશે, તો હું શું બતાવીશ? બરાબર, મારા ફ્રેન્ડ લોકો મારી વિશે શું વિચારશે, મારા આજુબાજુવાળા મારી વિશે શું વિચારશે, તો એમ વિચારીને શરમ આવે. એટલા માટે કહું, આવું કંઈક થાય ને, શરમ આવે ને, એની પહેલાં તૈયારી કરી નાખવાની, કે જેથી આપણને એક્ઝામના જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે કોઈ શરમ આવી ના જોઈએ, પછી ગર્વ આવવું જોઈએ. એમ કોઈ પૂછે કે ના પૂછે, આપણે સામેથી બદલે ભાઈ મારા માર્ક તું જોઈ લે, એમ કોન્ફિડન્સ આવવો જોઈએ. પણ એ કોન્ફિડન્સ ક્યારે આવશે? જ્યારે એક્ઝામની તૈયારી કરો ને જોરદાર, તો આવે. પછી એક્ઝામમાં તૈયારી ના કરો, રિઝલ્ટ આવે ને પછી દુઃખી થઈને રડવા બેસો, ભાઈ એનો કશો મતલબ નથી, એનો કોઈ મતલબ નથી. બરાબર, અબ પછતાને સે ક્યા હોત જો ચીડિયા ચૂક ગઈ ખેત. બરાબર, એકવાર ચકલી બધું ખેતમાંથી વીણીને જતી રહે, પછી પછતાઈને કંઈ મતલબ નહીં. જે કરવું હોય ને તે પહેલાં કરવું પડે, પછી કરો તો એનો કોઈ મતલબ નથી. ચલો. સરિતા કહે છે હેવ યુ સ્કોર્ડ ગુડ માર્ક ઇન અધર સબ્જેક્ટ. અધર સબ્જેક્ટ એટલે બીજા વિષયો. સરિતા કહે છે શું તો બીજા વિષયમાં સારા માર્ક મેળવ્યા છે? બરાબર. ઉમંગ કહે છે હા ભાઈ, યસ આઈ હેવ સ્કોર્ડ મોર ધેન 40 ઇન ઓલ સબ્જેક્ટ. લો, આ તો બહુ વિચિત્ર કહેવાય ને, કે ભાઈ બધા વિષયોમાં મને 40થી વધારે મળ્યા છે, ગણિતમાં જરૂર ફેલ થઈ ગયું છે. સરિતા કહે છે ધેટ એક્સેલન્ટ, ઘણું સારું. ઉમંગ કહે છે બટ વોટ અબાઉટ મેથ્સ. વોટ અબાઉટ મેથ્સ, આ ગણિત વિશે શું યાર? સરિતા કહે છે ઉમંગ ડોન્ટ બી ડિસહાર્ટન. ડિસહાર્ટન એટલે દુઃખી ના થા, દિલ ના તોડીશ તારું. બરાબર, દુઃખી ના થઈશ. ઉમંગ કહે છે બટ મેથ્સ ઇઝ સચ એ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. ઉમંગ કહે છે તારી વાત સાચી, દુઃખી નહીં થવું, બટ મેથ્સ ઇઝ સચ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, બહુ મહત્વનો વિષય છે યાર ગણિત. સરિતા કહે છે આઈ એગ્રી, બરાબર છે, બટ યુ કેન વર્ક હાર્ડ. યુ કેન વર્ક હાર્ડ એટલે તું સખત મહેનત કરી શકે છે ફોર ધ નેક્સ્ટ ટેસ્ટ, એટલે આવનારા ટેસ્ટ માટે તું સખત મહેનત કરી શકે છે. ઉમંગ કહે છે આઈ હોપ, મને આશા છે, આઈ કેન સ્કોર ગુડ માર્ક નેક્સ્ટ ટાઈમ. મને આશા છે કે બીજો જ્યારે નેક્સ્ટ ટાઈમ આવશે તો એની માટે સારા માર્ક લાવીશ, મહેનત કરીશ અને સારા માર્ક લાવીશ. તો આ તો પેરેગ્રાફ. આજના વિડીયોમાં આપણે ખાલી આ પેરેગ્રાફ સુધી રાખીએ, એના ક્વેશ્ચન અને આન્સર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર, થોડા વિડીયો નાના એટલા માટે બનાવવાના કે તમને માઇન્ડમાં થોડા ઇઝીલી ઉતરી જાય અને તમને વિડીયો જોતી વખતે કંટાળો ના આવે કે યાર કેટલો લાંબો વિડીયો છે. બરાબર છે, તો એટલા માટે આટલા વિડીયોમાં આટલે સુધી રાખીએ. પેરેગ્રાફનું ગુજરાતી મેં સમજાવી દીધું છે, તમે એકવાર ધ્યાનથી સમજી લેજો. બરાબર, તો મળીએ બીજા નવા વિડીયોમાં અને આનાથી કન્ટિન્યુ કરીશું. જે બાકી છે એનાથી આપણે કન્ટિન્યુ કરીશું. બરાબર, ઓકે, બાય બાય, ફાઇન.